કરો આ બાજુ પૂજામાં તલ્લીન એવા નંદરાયજી ગોકુળના ગોવાળિયાઓ જોડે ગોવર્ધનની પરિક્રમા કરી રહ્યા છે. પરિક્રમા કરતા કરતા બધા જ ગોપ અને ગોપીઓ બોલી રહ્યા છે કે હે ગોવર્ધનનાથજી, હે પ્રભુ, તમે દેવોના દેવ છો અને સર્વશક્તિમાન છો. અમે તમારી પાસે આવ્યા છીએ કારણ કે અમને તમારામાં અત્યંત વિશ્વાસ છે અને તમે જ અમારા દેવ છો. તમે જ અમને વરસાદ, પાણી અને અન્ન આપો છો. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને દર્શન આપો ગોવર્ધનનાથજી. એમને ઘણા બધા કુંડ પસાર કરી દીધા છે, જેવા કે માનસી ગંગા, અન્યોર, અને હવે બધા જ પાછા આવી રહ્યા છે. હવે ગોવર્ધનને તમારી લાવેલી સામગ્રી ધરાવો અને નૈવેદ્ય ધરાવો. માનવ માનવ આ જુઓ જુઓ, શું સુંદર દ્રશ્ય છે. ભગવાન પોતે આવીને સામગ્રી આરોગી રહ્યા છે. આમ કૃષ્ણએ વૃંદાવન વાસીઓને પોતાનું શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બતાવ્યું. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય. હું તમારી પ્રાર્થના અને શ્રદ્ધાથી પ્રસન્ન થયો છું અને તમારી રક્ષા કરવાનું તમને વચન આપું છું. તમારી સેવા અને ભક્તિ જોઈને તમારી ધરાવેલી સામગ્રીનો સ્વીકાર કરું છું. બોલો ગોવર્ધન ગિરિરાજ કી. વ્રજના વાસીઓ, હું તમારી પ્રેમ, સેવા અને ભક્તિ જોઈને તમારી સામગ્રીનો સ્વીકાર કરું છું. આ જુઓ બધા, આ ગોવર્ધનનું મુખ તો આપણા કૃષ્ણ જેવું છે અને ગોવર્ધન પ્રભુ તો આપણી સાથે વાત પણ કરે છે. અરે તને તો બધે કૃષ્ણ જ દેખાય છે. ગોવર્ધનનાથ કી જય. તો ચાલો ગોકુળ છોડીને આપણે શ્રી ઇન્દ્રના દરબારમાં જોઈએ, જે પોતાની સામગ્રીઓ માટે ઇંતજાર કરી રહ્યા છે. સમાચાર છે આ વ્રજવાસીઓએ કેમ નથી ધરાવ્યો? મહારાજ, વ્રજના વાસીઓએ આ વર્ષે યજ્ઞ જ નથી કર્યો. શું કોઈની આવી હિંમત? મારું આવું અપમાન? આ કેમ ચાલે? એ લોકોએ તમારી પૂજા બંધ કરીને કૃષ્ણની પૂજા ચાલુ કરી છે. આ વ્રજના વાસીઓ એક નાના ગાયો ચરાવતા છોકરાની વાતમાં આવી જાય અને મારો નિરાદર કરે છે. હું એમને એની સજા આપીશ. આપ ભૂલી ગયા લાગો છો, શ્રી કૃષ્ણના રૂપમાં જ એમને પૃથ્વી પર જન્મ લઈ લીધો છે અને આપને યાદ નથી રહેલું કે દેવકી આપને યાદ નથી કે તમે બ્રહ્માજી અને નારદજી સાથે જ તમે એમને વિનંતી કરી હતી કે આપ દેવકીના ગૃહમાં પધારો. પણ મને તો આ બાળક કોઈ તોફાની બાળક લાગે છે.
એને કોઈનું સન્માન કરતા નથી આવડતું. સંવર્ધક, વ્રજ જાઓ અને આખા ગામ પર વરસાદ, વાવાઝોડું અને વીજળીથી ખલાસ કરી નાખો. આજે આ વ્રજવાસીઓ ઇન્દ્રની સામે થયા છે તો એની કિંમત ચૂકવવી પડશે. हरी बोलो અરે કોઈ બચાવો! અરે ઉડી રહ્યું છે! કોઈ બચાવો! લાગે છે કે ઇન્દ્ર ભગવાન કોપાયમાન થયા છે કારણ કે આપણે હમણાં યજ્ઞ ના કર્યો. હવે તો આપણે એક જ વસ્તુ કરવાની છે. આપણે ચાલો બધા કૃષ્ણ પાસે જઈએ અને એ જ આપણને બચાવશે. ચાલો બધા. કૃષ્ણ, અમારા પરિવારની, અમારી ગાયોની તું જ રક્ષા કરી શકે છે. વ્રજવાસીઓ, તમે બધા પર્વતની નીચે આવી જાઓ તમારી ગાયોને લઈને. શ્રી ગોવર્ધન તમારી રક્ષા કરશે. કૃષ્ણ ભગવાને આમ 7 દિવસ અને 7 રાત સુધી ગોવર્ધનને એમની ટચલી આંગળી પર ઉચકી રાખીને આખા એ ગોકુળવાસીઓની રક્ષા કરી. ઓ ભગવાન કૃષ્ણ, મને માફ કરી દો. હું તમને ઓળખી ના શક્યો, પણ તમે તો સર્વ દેવોના દેવ છો. ઇન્દ્ર, હું તારો ગમન તોડવા ઈચ્છતો હતો. આજ પછી આ બોલા વ્રજવાસીઓને હેરાન ના કરીશ એવું મારા છત્રછાયામાં છે. જરૂર. બોલો શ્રી ગિરિરાજ